આ તરફ રાજકોટમાં વધુ રોકાણની લાલચ ભારે પડી છે। રોકાણ પર 3% નફાની લાલચે 62 લાખની છેતરપિંડી થઈ છે। જાડેજા બ્રધર્સ ગ્રેઇન સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ સામે છેતરપિંડીના આક્ષેપ, રોકાણ પરત માંગતા ધમકી આપતા હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે। 50 લાખનું લખાણ કરાવ્યા છતાં રકમ પરત ન મળ્યાનો દાવો છે। આરોપી પરિવાર વિદેશ ભાગી જવાની તૈયારીમાં હોવાનો ઉલ્લેખ છે। સંભવિત ભોગ બનનારને આગળ આવી ફરિયાદ કરવા અપીલ કરાઈ છે। EOW દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે। 6 મહિનાથી અમને રોજ આજકાલ કરે છે, જે ત્રણેય બ્રધર્સ છે, શક્તિસિંહ, રાજદીપસિંહ, જયરાજસિંહ। આ ત્રણેય ભાઈ કંપની ચલાવે છે જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસ, જે એમાં અમે 62 લાખ રૂપિયાનું રોકાણ કરેલ છે, જે અમને અત્યારે ઉડાવ ભર્યા જવાબ આપે છે। તે અમને વળતર નથી આપતા, અત્યારે કોઈ જાતનો કોઈ જવાબ નથી આપતા અને રૂબરૂ મળી અને અમને ધમકીઓ આપે છે। પાઠ્યપુસ્તકો મામલે કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન, શિક્ષણ વિભાગની કામગીરી પર ઉઠાવ્યા સવાલ। ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પુસ્તકો ન મળ્યા હોવાનો દાવો। 208માંથી 193 વિતરણ કેન્દ્રો પર પુસ્તકો ન પહોંચ્યાનો આરોપ। 10 દિવસ બાદ પણ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પુસ્તક વિહોણા। શિક્ષકોને કોર્સ પહોંચ્યો પરંતુ પુસ્તકો હજુ સુધી ન મળ્યાનો આક્ષેપ। 9 અને 11ના પુસ્તકો છપાયા જ ન હોવાનો દાવો। 400 સબ કેન્દ્રોમાં પુસ્તકો ન પહોંચ્યાનો આરોપ। બજારમાં મળતા પુસ્તકોની ગુણવત્તા પર પણ સવાલ। ગરીબ વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો કેમ ન પહોંચ્યા તે મુદ્દે તપાસની માંગ। ગુજરાતની અંદર ખાસ કરીને ધોરણ 9 અને ધોરણ 11ના જે પાઠ્યપુસ્તકો જે છે એ શાળાઓ સુધી પહોંચ્યા નથી, વિતરણ કેન્દ્રો સુધી પણ પહોંચ્યા નથી। 8માંથી 193 વિતરણ કેન્દ્રો ઉપર પુસ્તકો પહોંચ્યા નથી। રાજ્યમાં શિક્ષકોના આંદોલનની આજથી શરૂઆત થઈ છે। 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવા માંગ સાથે શિક્ષક સંઘના નેજા હેઠળ 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં ધરણા કાર્યક્રમો યોજાશે। અંદાજે 1 લાખ શિક્ષકોને 2028 પહેલા ટેટ પાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેના કારણે નોકરી સુરક્ષા અંગે ચિંતા વધી છે। શિક્ષકોનો દાવો છે કે તેમની ભરતી તે સમયના નિયમો મુજબ થઈ હતી, તેથી ટેટ ફરજિયાત ન હોવી જોઈએ। સાથે જ જૂની પેન્શન યોજના અમલમાં લાવવાની પણ માંગ ઉઠી છે। અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ રજૂ કરી છે। અમારી ટોટલી 4 માગણી છે। સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવે છે એની સામે એટાટ સામે અમને રક્ષણ આપો, કારણ કે જે ટેટ પરીક્ષા છે એને નાબૂદ કરવી જોઈએ। કારણ કે 2010 પછી લાગ્યા પછી એટલે આજે 20-25 વર્ષ થયા અને એમ કે પરીક્ષા આપીએ ત્યારે લાભો મળે, આ કેટલું વ્યાજબી છે? આ ગેરવ્યાજબી છે અને અમારા ઉપર જોખમી છે। એટલે આ પરીક્ષા રદ થાય એ અમારી માગણી છે। પછી 2000 જૂની પેન્શન યોજના જે છે એને લાગુ કરો, કારણ કે જો શિક્ષકને પેન્શન નહીં મળે તો શિક્ષક ક્યાં જાય? શિક્ષક માટે કોઈ આર્થિક બીજો એવો લાભ નથી હોતો કે કરી શકે। ત્યારે હાલ 200 થી 250ની અમને પરમિશન આપવામાં આવી છે, એટલે એટલા ટીચરો હાજર રહ્યા છીએ અને આખા ગુજરાતમાં અત્યારે જુદા જુદા સમયે કલેક્ટરને આવેદન આપવા જવાના છે। અને જો આ માંગો જો ન સંતોષાય તો આગળ અમે અમારું ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ જે આહવાન કરશે એમ જલદ કાર્યક્રમો પણ જો આપવા પડશે અમે આપીશું।